સમય બાદ જિલ્લાની જે મિટિંગ છે કઈ મિટિંગ છે અને કયા મુદ્દાને લઈને આજે છે અને તમારો મેઇન પ્રશ્ન શું છે? કેમ અમને મીડિયાને બોલાવવામાં પડ્યું? ગત રોજ પ્રાયોજના અધિકારી શ્રી આઈએસ અધિકારી શ્રીનો મારા પર લેટર આવ્યો છે કે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં નર્મદા જિલ્લામાં જે FRA યોજના અંતર્ગત 13 થી 14 કરોડ રૂપિયા આવ્યા છે એની એક આયોજનની મિટિંગ બોલાવવામાં આવી છે. સાથે સાથે ગુજરાત પેટર્ન યોજના અંતર્ગત 60 કરોડની આસપાસની જે ગ્રાન્ટ આવી છે નર્મદા જિલ્લામાં, અગાઉ મેં આયોજન આપ્યું હતું પણ મારી ગેરહાજરીમાં એ મિટિંગ થઈ છે, ત્યારે એમાં પણ હમણાં મિટિંગ બોલાવવાની છે ત્યારે અમે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છે. અમારો માત્ર કલેક્ટર સાહેબ પર એ જ હું હમણાં વિનંતી કરવાનો છું. મારી ઓફિસથી એમને મેલ પણ કરવામાં આવ્યો છે. જ્યાં પણ મિટિંગ લેવામાં આવે ત્યાં CCTV કેમેરા કાર્યરત હાલતમાં હોવા જોઈએ. ક્યાં તો મીડિયાના મિત્રો કાં તો એક લાઈવ રેકોર્ડિંગ કરનારો વ્યક્તિ હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું વિનંતી કરું છું. કેમ કે અગાઉ 2.5 મહિના પહેલાં આવી જ રીતના એક મિટિંગમાં મને બોલાવીને ખોટા સાજિશનો મેં શિકાર બન્યો છું. ત્યારે આજે કલેક્ટર સાહેબને હમણાં જઈને આ જ વિનંતી હું કરવાનો છું કે લાઈવ કેમેરા CCTV ચાલતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે અને ક્યાં તો મીડિયા મિત્રો ત્યાં હાજર હોય એની ઉપસ્થિતિમાં મિટિંગ લેવામાં આવે, જેથી કરીને કોઈ બીજી કોઈ પૂર્વ આયોજિત ઘટનાને કોઈ અંજામ નહીં આપી શકે. અત્યારે તમે કેટલા સમય બાદ લોકોની રજૂઆત? અત્યારે હું 80 દિવસ જેટલો મારો સેન્ટ્રલ જેલ વડોદરા ખાતે જેલવાસ પૂરો કરીને હું આવ્યો છું. ત્યારે લગભગ કલેક્ટર કચેરીએ આ 3 મહિનાની આસપાસમાં હું આયોજનમાં મને બોલાવવામાં આવ્યો છે. આયોજનમાં આવ્યો છું. ચેતન, ખાસ જે માંગણી જે છે એ માંગણી કદાચ નહીં સ્વીકારતો તમે મિટિંગમાં ઉપસ્થિત રહેશો કે નહીં રહો? માંગણી તો 60 કરોડ રૂપિયા ડેડિયાપાડા નર્મદા જિલ્લાના આવ્યા છે. એમાં ડેડિયાપાડાના 27 કરોડ રૂપિયા છે અને હું ત્યાંનો ધારાસભ્ય છું. એટલે ત્યાંની લોકોની જે પણ માંગણી હશે હું રજૂ કરીશ. આ લોકો ન સ્વીકારે તો અમે તો અંદર સંવિધાનિક રીતે રજૂઆત કરીશું. પછી પણ ન સ્વીકારે તો અમે ના છૂટકે કલેક્ટર કચેરીની સામે ધરણા પર બેસવાનું થશે તો અમે બેસીશું. ના, ખાસ પેલી માંગણી વાત કરીએ કે CCTV કેમેરા ચાલુ હોય અને રેકોર્ડિંગની બાબતે. હા, હમણાં હું માન્ય કલેક્ટર સાહેબને હું મળું છું. આ જે એટીવીટીની આયોજનની મિટિંગ હતી એ જ પ્રકારની આ ગ્રાન્ટોના આયોજનની મિટિંગ છે અને બધા જ અહીંયા નેતાઓ ઉપસ્થિત થવાના છે. ત્યારે કલેક્ટર સાહેબને મારી એક જ વિનંતી છે, CCTV કેમેરા ચાલુ હાલતમાં હોય અને મીડિયા મિત્રો હોય કાં તો અહીંના કોઈ રેકોર્ડ કરવાવાળા વ્યક્તિ લાઈવ રેકોર્ડ કરતા હોય ત્યાં જ મિટિંગ લેવામાં આવે એવી હું હમણાં વિનંતી કરું છું. મેં મારી ઓફિસેથી મેલ પણ કલેક્ટરશ્રીને અને SP શ્રીને કરાવી દીધેલી છે. નહીં હોય તો શું કરશો એવું કહું છું મિટિંગમાં? હા, રજૂઆત કરીશું અને મને વિશ્વાસ છે કે કલેક્ટર સાહેબ CCTV કેમેરા કાં તો મીડિયા અથવા રેકોર્ડિંગને લાઈવમાં જ આ મિટિંગ લેશે એવો મને પૂરો ભરોસો છે.